સ્ટુડન્ટ સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં પાઠ નંબર 3 સચ્ચા હીરા હિન્દીમાં એના વિશે જોઈએ। तो प्रस्तुत कहानी એટલે કે એક વાર્તા આપેલી છે। तो प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उनके कर्म को भी महत्व दिया गया है। तो अच्छा ज्ञान अच्छी बात है, लेकिन यह आचरण में नहीं है तो निरर्थक है। इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है। એટલે કે સારું એવું જ્ઞાન હોય કોઈ પણ વ્યક્તિ પાસે તો એ સારી વાત કહેવાય, પણ એ જ્યારે એને આચરણમાં ના મૂકે અથવા તો એને અપનાવે નહીં ત્યાં સુધી તે નકામું છે। તો આ વાત છે આપણે અહીંયા આ વાર્તા દ્વારા છે બતાવવામાં આવેલી છે। તો જોઈએ तो कि सूर्य अस्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे। એટલે કે સૂર્ય છે આથમી રહ્યો હતો અને બધા જ પક્ષીઓ જે છે પોતપોતાના માળા તરફ છે જતા હતા। गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी। એટલે કે ગામડાની જે સ્ત્રીઓ હોય તો એ પાણી ભરવા માટે છે એક કૂવાની પાસે એટલે કે કૂવા તરફ જઈ રહી હતી। पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगत पर बैठ आपस में इधर उधर की बातें करने लगी। એટલે બધી સ્ત્રીઓ જે છે એ પાણી ભરી અને પોતપોતાના ઘર તરફ પાછી જતી હતી, પરંતુ એમાંની 4 સ્ત્રીઓ છે તો એ જે કૂવો હોય એ કૂવાની આજુબાજુ જે પાથરેલા હોય પથ્થર એના ઉપર બેસી અને તે આજુબાજુની એટલે કે ઇધર ઉધરની વાતો કરતી એટલે અહીંની ત્યાં કરતી હતી। बातचीत करते करते बात बेटों पर जा पहुंची। એટલે કે વાતો કરતા કરતા છે એ વાત છે બેટો એટલે કે જે પુત્રો હોય એના ઉપર જતી રહી। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी। એટલે કે એમાંથી એકની ઉંમર છે બહુ મોટી હતી। वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे। એટલે કે એક સ્ત્રી હતી એ બહુ વૃદ્ધ લાગતી હતી અને એ કહેવા લાગી કે ભગવાન મારા જેવું બધાને પુત્ર આપે। मेरा बेटा लाखों में एक है, उसका कंठ बहुत मधुर है। એટલે કે મારો પુત્ર છે એ લાખોમાં એક છે અને એનું ગળું છે બહુ મધુર છે। वह बहुत अच्छा गाता है, उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। એટલે કે આવું સ્ત્રી છે એ કહેતી એટલે કે પોતાના પુત્રના વખાણ કરતી હતી। उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे। तो उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली और बहादुर है। એટલે કે એને સાંભળી અને જે બીજી સ્ત્રી હતી એને પણ એવું થયું કે લાવને હું પણ કે મારા પુત્રની પ્રશંસા કરું। તો એણે એવું કીધું કે મારો પુત્ર છે તો એની બરાબરી કોઈ ના કરી શકે, એ બહુ શક્તિશાળી અને બહાદુર છે। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है, वह आधुनिक युग का भीम है। यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रही थी। એટલે કે આવું બધું બોલતી હતી ત્યાં ત્રીજી સ્ત્રી છે એ પણ બોલી ઉઠી। वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है, वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है, ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। એટલે કે ત્રીજી સ્ત્રી છે એ પણ એવું કહે છે કે મારો જે પુત્ર છે સાક્ષાત બૃહસ્પતિ છે, એ જે કંઈ પણ વાંચે છે એને બધું યાદ રહી જાય છે અને એવું લાગે છે કે સાક્ષાત એના ગળામાં સરસ્વતી દેવી છે। तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। એટલે કે ત્રણેય સ્ત્રીની વાત સાંભળી અને જે ચોથી સ્ત્રી છે એ ચૂપચાપ બેઠી હતી। उसने अपने बेटे के बारे में कुछ न कहा। એટલે કે એણે પોતાના પુત્ર માટે કંઈ ના કીધું। पहली ने उसे टोकते हुए कहा। એટલે કે પેલી સ્ત્રી છે ને એને ટોકતા કીધું કે ક્યો બહેન तुम क्यों चुप हो, तुम भी तो
अपने बेटे के बारे में कुछ बताओ। એટલે કે તું કેમ ચૂપ છો, તું પણ કે તારા પુત્ર માટે બતાવી કે તારા પુત્રની કંઈક વાત કે। चौथी स्त्री ने बड़े ही सहज स्वभाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व का गायक है, न भीम सा बलवान है, और न ही वो बृहस्पति यानी बुद्धिमान है। એટલે કે હું મારો પુત્રની શું પ્રશંસા કરું? ના તો એ કે ગાયક છે, ના એ બળવાન છે, નથી તે बुद्धिशाली। कुछ समय बाद जब ये सब खड़े सिर पर रखकर लौटने लगी, तब किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। એટલે કે જ્યારે બધી સ્ત્રીઓ 4 સ્ત્રીઓ છે એ થોડા સમય પછી પોતાના માથા ઉપર ઘોડો એટલે કે જે આ ઘોડો જે છે મૂકીને ચાલવા લાગી, ત્યારે એને એક મધુર સ્વર છે, મધુર ગીત છે સંભળાવા લાગ્યો। सुनकर पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है, तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है। એટલે કે એવું બોલી અને પહેલી સ્ત્રી છે એટલે કે આવો મીઠો સ્વર સાંભળી અને પહેલી સ્ત્રી છે બોલી કે સાંભળ્યું કે આ જે મારો પુત્ર છે એ મેરા હીરા કે ગીત ગાય છે, એટલે કે મારો હીરો છે એ ગીત ગાય છે। તમે સાંભળ્યું કે કેવો મધુર અવાજ છે। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया, એટલે કે એ છોકરો છે ગીત ગાતા ગાતા એ જ રસ્तेથી નીકળી ગયો। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया, એટલે કે એણે પોતાની માँ તરફ જોયું પણ નહીં। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया, એટલે કે એટલામાં બીજી સ્ત્રી હતી એનો છોકરો આવતો હતો। दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है, शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। કે જોઈ કે મારો પુત્ર છે એ આવી રહ્યો છે, તો મારો લાડલો પુત્ર આવી રહ્યો છે, તો શક્તિ અને સામર્થ્યમાં એની બરાબરી કોણ કરી શકે કે। वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया, એટલે કે એ પુત્ર છે એનો પુત્ર એના તરફ ધ્યાન દિયા એટલે કે આપ્યા વગર ત્યાંથી નીકળી ગયો। ये कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला। એટલે કે એ સ્ત્રી જ્યારે પાછી ચારે સ્ત્રી આગળ હતી ત્યાં જે ત્રીજી સ્ત્રી હતી તો એનો છોકરો જે છે એ પણ સંસ્કૃતના જે શ્લોકો હોય એનો પાઠ કરતા કરતા આગળ નીકળતો હતો। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरी गोद का हीरा, इसे कौन बृहस्पति का अवतार नहीं करेगा। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया, એટલે કે આ ત્રીજી સ્ત્રીનો પુત્ર તો એ પણ એની મા સામું જોયા વગર આગળ જતો રહ્યો। वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला, એટલે કે થોડેક દૂર ગયો ત્યાં ચોથી સ્ત્રી છે એનો પુત્ર છે એ પણ ત્યાં આવી ગયો। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था, એટલે કે દેખાવમાં સીધો સાધો અને સરળ સ્વભાવવાળો હતો। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है, એટલે કે એને જોઈ અને ચોથી સ્ત્રી છે એણે એવું કીધું કે બેન કે આજ મારો પુત્ર છે। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। अपनी माँ को देखकर वह रुक गया और बोला, એટલે કે ચોથી સ્ત્રી જ્યાં બોલતી હતી ત્યાં એનો પુત્ર એની બાજુમાં આવી અને ઊભો રહી ગયો અને કીધું શું કે माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूँ। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। એટલે કે એણે પોતાની માએ કીધું કે લાવો માય કે તમારા માથા ઉપર જે માટલું છે એને લઈ અને હું ઘરે પહોંચાડી દઉં, પણ માએ જ્યારે ના પાડી છતાં પણ એના માથા ઉપરથી માટલું લઈ પોતાના માથા ઉપર રાખી અને એને ઘડો ઘરે પહોંચાડ્યો। तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही, કે ત્રણેય સ્ત્રી છે આશ્ચર્યથી પોતાના
જે ચોથી સ્ત્રી છે એના પુત્રને જોતી રહી। एक वृद्ध महिला को बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी। पास जाकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। એટલે કે એક વૃદ્ધ સ્ત્રી છે એ ઘણા સમયથી એ બધી સ્ત્રીની પાછળ છે એ આવતી હતી અને એની વાત સાંભળતી હતી અને આ બધી સ્ત્રી પાસે આવી અને ઓલી વૃદ્ધ સ્ત્રી છે એ કહે છે કે તમે જોશો શું કે આ જ સાચો હીરો છે। તો સ્ટુડન્ટ અહીંયા પાઠ પૂરો થાય છે। થેન્ક યુ।